ત્યાં બોટાદની એના ઘરે મળવા એને નોકરી ને મૂકી તો જાઓ ખદડાઓ 12,990 એની માસી ને એની હાવ ને ટેસ્ટની વાત કરું ને તો આ કરતા મને દાબેલી ગમે બકવાસ આઈટમ છે ભૂરીઓ આવ્યો હોય ને તો આમાં માછલી જોવે ને તમે કઈ પહેલી વખત આપણે જવાનું હોય જુડિયોની અંદર શોપિંગ કરવા માટે બાટા બારા નીકળી ગયા આટા મારીને મોંઘીના બહુ ગુડાણા ખાઈ ગયા બધા અમદાવાદ વાળા 280 ના તો ખાલી મેં ચપલા લેવા હેન્ડલૂમ માં મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું હોય અમદાવાદની અંદર તમને બખાળ હોબળાતો હોય છે હા જો ભાઈ અમદાવાદની અંદર આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું હોય ભાઈબંધના ઘરે રાતે લગભગ 1-2 વાગે આપણે ગયા હતા ને એને આપણે સુઈ ગયા હતા સવારમાં નાસ્તો વાસ્તો કરી કયા ઇલાકામાં આવ્યા તો ખબર નથી પણ ભાઈ બકાળો થાય કે ગાંડી રીતનો અને આપણે અહીં થોડુંક કંઈક વસ્તુ ખરીદવાની ફટાફટ ખરીદ લેવી બ્લૂટૂથ લેવાના છે મારે નહીં મારા હારે જે ભાઈબંધ છે ને એમને અને પછી નીકળી જાય છે એટલે ભાઈ આપણે અમદાવાદની અંદર નાઇટ આઉટ ક્યાં કર્યું ખબર છે નાઇટ ગયા હતા ભાઈ મારા ઘરે જતા કે ક્યારનો કહું રોકે જા ને એમ કહું નથી રોકાવાનું ને એમ થોડું ભાઈ ભાઈ આપણે ત્યાં બોટાદની એના ઘરે મળવા એને નોકરી ને મૂકી તો જાઓ ખદડાઓ તારું બાઈક છે હવે જો આ હેલ્મેટ હા હે એટી કારણ કે ભાઈ ને હે 50,000 પગાર હે ભાઈ ને નોકરી અમદાવાદની અંદર વાહ કલે જવાનું કઈ જગ્યાએ નોકરી કરવા તો સારું હાલ વરિયાળીને પૈસા જ લાય મિત્રો ખબર ને કાલે આપણે મહેનતથી વરિયાળી લાયા એ વરિયાળી આઈને હાટું લાયા હતા જો આ સારું હાલો શુભમભાઈ રામે રામ બપોર ભેગો થઈશ કે નહીં થા એવું મસ્ત મજાના ઓલા એરબડ લઈ લીધા ભાઈ બને અને હવે અમારો જે હારે ડ્રાઈવર હતા ને ભાઈ જે સુરનગરથી આપણને ગાડીમાં લાવી હતી ભાઈને હોસ્પિટલ જવાનું છે અને એકચ્યુઅલી વાંધો એ છે કે મારી જોડે જે 2 નમૂના રખડા ને એ ભાઈ ચાલુ નોકરીએ મારે રખડે બોલો કેવા કહેવાય હવે એ ચાલુ નોકરી રખડે ને તો અમને બ્લોગમાં લેતા નહીં બોસ ઘસખાઈ નાખીએ મેં કાંઈ વાંધો નહીં તમને હારે નહીં લઉં પણ ટાંગા દેખાડ દઉં ને કે કોકને એમ થાય કે આ કોકની રખડે જો આ રખડે જો અમારા ભાઈબંધના ટાંગા તેમ જોઈ શકો છો તું અહીં ક્યો રે ગાડી આવે છે ભાઈ જો અમારા ભાઈના ટાંગા છે અને અમે 2 ભાઈઓ જઈએ છીએ આલ્ફા મોલે જવાનું ને ભાઈ આલ્ફા મોલની અંદર રખડવાનું જુડિયોમાં ભાઈ ખરીદી કરવાની તો ભાઈ આટો મારતા ભાઈ ફ્રૂટ આવ્યા આમથી કેમેરો લઈ પછી આમ દેખાડવાનું કે ઓલા ભાઈ મોટું આવી જાય હવે જાય આલ્ફા મોલ કેટલો છે તો આમ કેમેરો લેવો પડે એટલે એ ભાઈ આવે ને વ્લોગની અંદર કેટલું એડજસ્ટ કરવું પડે મારે ભાઈ મેરે ને રખડતા ભટકતા ટાંગા લઈ નાઈ ગયા ભાઈ આલ્ફા મોલે ઓહો આ મોલની અંદર ભાઈ હું આશરે પેલા પોલીસની ભરતી હતી ને 2017-18 ની એમ કઈ એ વખતે ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો એ પછી અત્યારે આવું 6-7 વર્ષ જેવું થઈ ગયું ભાઈ આલ્ફા મોલની અંદર આવ્યા હતા અને આ ત્યારે ના દિવાલ હતી આમ આ બિલ્ડિંગ હતી નહીં આવડી મોટી ખાલી એમને નાની બેસવા માટેની પાળી હતી અને પાળી ઉપર બેહીને ભાઈ પીધી હતી ઓલી 7 અપ સોડા આહા હજી યાદ હવે તમે ક્યારે મોલમાં આયા નો આયા ખબર નથી પણ જે મિત્રો નથી આવ્યા એમને દેખાડ દો કારણ કે હું પહેલી વાર આવ્યો જો ડાયરેક્ટ લીપ જાય વ્યૂ જવાનું અને ભાઈ કપડાની ઓહ ભાઈ શું ભાઈ તમને જે સારું લાગે ને એ આમ જોવાના એક જ ફેકલ્ટીના શર્ટ એમ થાય આ મને ગમે છે આ કાઢ્યું લીધું પેક કરાવ્યું હાલતા ભાઈ એવું નહીં ભાઈ તું દેખાડ ઓલું દેખાડ તમને સારું લાગે રખડવાનું જો આમાં કેટલા પ્રકારના કપડા ભાઈ મોજ આવી જાવ મોલની અંદર પણ તમને એકચ્યુઅલી તમે પ્રાઇઝ સાંભળ્યું હોય ને તમને દેખાડું ક્યાં છે ભાઈ હા ભાઈ પ્રાઇસ જો ખાલી આ શર્ટની અંદર રહ્યો 12,990 એની માસી ને એની હાવ ને એટલામાં હું આખા વરાના લુગડા પહેરવાળું ભાઈ 12,000 ના લુગડા એનીમાં ખાલી આ શર્ટ માગે શરમ કરો ભગવાન છે ડરો ભાઈ મોલમાં રખડતા ભાટકતા પાછા આપણે ક્યાં નાસ્તો કરવા ભૂખ્યા થઈ નાસ્તામાં ભાઈ કંઈક મંગાવ્યું આવો ચિપ્સ ને એવું છે કે આમાં શું છે ભાઈ આમાં બર્ગર 2 મંગાવ્યા છે કોકા કોલા છે ભાઈ આવો કંઈક નાસ્તો વાતો ફટાફટ નાસ્તો કરી લઈએ મોંઘું કોઈ પડ્યું ભાઈ ગાંધી દીકરી મિત્રો બર્ગર મંગાવ્યું ને આપણે જિંદગીમાં પહેલી વખત આવું બર્ગર ખાધું છે ઉપર કંઈક તેલ એટલે હું તલ બલ ચોંટાડ્યા છે અને રિયલમાં ટેસ્ટની વાત કરું ને તો આ કરતાં મને દાબેલી ગમે બકવાસ આઈટમ છે ભાઈ એ કરતાં આ કોકો કોલા પીવે હારી આ કંઈક હારી છે ભાઈ નાસ્તો કરીને પાછા અમે એક જગ્યાએ આવ્યા છે ને ભાઈ આ કંઈક ગેમિંગનું છે ગેમિંગ ઝોનમાં આવ્યા છે ઓહો ભાઈ તેમ જો પાર વિનાની નાના છોકરાઓ માટે ગેમિંગ છે
ભાઈ તેમ હું ગેમિંગના નામ તો મને ન ખબર. આ તેમ જો નાના ટાબરિયા બે બેન રમીએ કે ભાઈ અમારે ભૂરીઓ આવ્યો હોય ને તો આમાં માછલી જોવે ને રમે કઈ. હાય 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 એટલે ભાઈ ક્રિકેટ ને ઓ ભાલુ દેખો ભાલુ ભાઈ 2-3 કલાકમાં મોલમાં રખડ્યા, એસી નો પવન ખાધો ભાઈ. અને હવે લાગી છે આપણે ભાઈ બહાર જવાનું હોય ભાઈ, ગરમી થવાની કે ગાંડી રીતની અહીંથી હવે એન્ટ્રી ગેટ છે. હાલ મારા કલેજા હાલ મને હલવા, તારા ખાલી ટાંગા જ મારે દેખાડવાના છે. કેવા દિવસો આવી ગયા. એક મોલ નીકળ્યા, મોલ હતો આલ્ફા મોલ, અને પછી સેકન્ડ મોલ આવી ગયા હિમાલયા મોલ. ભાઈ હવે આને થોડાક એસી નો પવન આપણે આ તો ખાતા ગઈ ભાઈ. પહેલી વખત આપણે જવાનું હોય જુડિયોની અંદર શોપિંગ કરવા માટે. આપણે નહીં ભાઈબંધને કરવાની કઈ વાંધો નહીં. જુડિયોમાં પહેલી વખત જોઈએ કપડા કેવા આવે. જુડિયો હાલો ભાઈ. અમદાવાદની અંદર ભાઈ કોલ્ડ ડ્રિંક નહીં, પણ આપણે શું મગાવ્યું ખબર છે? કોલ્ડ ડ્રિંક છે પણ ભાઈ લીંબુ શરબત મગાવ્યું ભાઈ. આમ તો બીજી સોડા પીવું ઈચ્છાઓ નથી થાય, એટલે ભાઈ છેવટે આપણે લીંબુ શરબત ઉપર રહેવાનું. નાના છે ને એનર્જી પણ મળે, તડકાની ભારે મજા આવે અને હે જોરદાર. भाई हमारा मित्र आ गया है गाड़ी लाइन इधर. गाड़ी हमारी आ गई है और हमारे पास एक नींबू की बोतल, एक पानी की बोतल, और ये लेके हम जाएंगे अब घर पे. ये आ गई देखो हमारी गाड़ी, इसमें हम अब बैठ जाएंगे. खरा तड़का पाछा में रखड़ी क्या खबर है सीजे रोड पर बे हमारा मित्रों जो है આગળ જાય અને હું ભાઈ એમની પાછળ અને એકચ્યુઅલીમાં અત્યાર સુધી રોકાવાનું કારણ એ છે કે અમારા ભાઈ જેવલો કારવાળો મિત્ર રહ્યો ને એને ભાઈ ઇન્ટરવ્યૂ છે, ઇન્ટરવ્યૂ બતાવે પછી અમે ભાઈ અહીંથી છૂટા થઈ. કાંઈ વાંધો નહીં, ત્યાં લગી રખડવી. મોલ બોલ 2-3 ફેંડા નાખ્યા, આખું અમદાવાદ રખડી નાખ્યું. અત્યારે સીજે રોડ ઉપર રખડીએ. હવે એક ભાઈ આ ભાઈ આવ્યા ને જો આગળ જાય, એમને ભાઈ લેવાના શૂઝ. તમે કાંઈ વાંધો ને હાલો હારે જઈ લેવડાવતા. અમદાવાદથી કોણ આપણા વિડીયો જોવે જરાક નાનકડી કોમેન્ટ કરી નાખો, મને ખબર પડે કોણ વાળા અમદાવાદીઓ છે. સીજે રોડ ઉપર તમને ખબર છે કે બધે બ્રાન્ડની વસ્તુ મળે. શું ભાઈ મજામાં? છોકરો આવી ગયો વેચે. ઓકે ભાઈ વેચો ભાઈ. અમે લેવા આવવાના છે બાટાની અંદર. ધીસ ઇઝ બાટા દેખાય આ ભાઈ શૂઝ જોવાના છે, જોઈ લેવું શું હોય. મેં તમને કહી દઉં કે સીજે રોડ રહ્યો ને, સીજે રોડ ઉપર બધી રહે ને બ્રાન્ડની વસ્તુ મળે. એટલે કે ગમે એ કંપની હોય ને એ બધી કંપની જે બ્રાન્ડેડ છે ને એ બધી સીજે રોડ ઉપર છે. જોતા એવી બાટાની અંદર કેવા છે બાટા જેવા બૂટ ખાડા. ઓકે ભાઈ બાટા બારા નીકળી ગયા આટા મારીને, કારણ કે બાટાનો બૂટ મજા જરાય ન આવી. હવે કંઈક બીજે જ આવી. હવે ઉપડી જાય ભાઈ નાઇકીના શૂઝ લેવા. નાઇકીમાં જોઈ કેવા છે આ ભાઈ લેવાના અમારા નાઇકીના શૂઝ. રેડ દો ભાઈ નાઇકીમાં આટો મારીને જામી નહીં. હવે જવાનું છે હા ભાઈ બનાવી. આ કઈ જગ્યાએ જવાનું ભાઈ? સ્કેચર્સ. હવે ભાઈ સ્કેચર્સમાં આટો મારી જોઈ લઈએ. આપણને એના પસંદ આવે ને તો એક જ જોડે છપકરતા જઈએ. મોંઘીના બહુ બુડાણા ખાઈ ગયા બધા. નહીં ભાઈ નહીં, અમદાવાદમાં લાગે આપણે બૂટ લેવાનો મેળ નહીં પડે ભાઈ. આ સ્કેચર્સ સરખેચીસ નામે મને બોલતા ના આવડતું ભાઈ. એ કંપનીમાં મેળ આવ્યો નહીં કોઈ. મજા આવી ભાઈ બૂટમાં લીધા કઈ એસી નો હવા ખાઈને પાછા આવ્યા ભાઈ અમે. કલર નો ગમ્યો. લગન થઈ ગયા તો કઈ કેવું નહીં મારે તો રેવા દો. કલર વિશે બહુ જાજો આપણે નથી ટિપ્પણી કરવી. અમદાવાદ ની અંદર બપોરના 3 વાગ્યા ને ભાઈ અમારે અહીંયા રોંઢા બાકી છે. રોંઢા તો અમે ખાવા શું આવી ગયા ખબર છે? અમદાવાદ ની અંદર ફેમસ આઈટમ શું વસ્તુ આપણે ખાવાની? સોલે કુલચે ભાઈ. જો આ દેખાય તમે સોલે કુલચે ખાવાની છે. તો ભાઈ અમદાવાદીઓ કોમેન્ટ કરો કે ભાઈ અમદાવાદમાં ખાવા માટે ફેમસ વસ્તુ કઈ છે. ભાઈ મિત્રો સોલે કુલચે આવી ગયો છે મસ્ત મજાનો. ફટાફટ રહ્યા ને ઝાપટી જાય. ઓ ભાઈ અમદાવાદ ની અંદર પહેલી વાર જઈશું આપણે હેન્ડલૂમે. હેન્ડલૂમે કઈ વસ્તુ મળે મિત્ર? રજવાડી રાજસ્થાની વસ્તુઓ મળે છે. કઈ વાંધો નહીં ભાઈ હેન્ડલૂમે પોગી ગયા છીએ. ફટાફટ જાય કંઈક થોડીક વસ્તુ લેવાની. ચપ્પલ લેવાના બોલો હેન્ડલૂમે અમે ચપ્પલ લેવી. તમે જો અમારી અમેરી દેખ રહ્યો ને ફટાફટ લેતા હોય ને ત્યાં નીકળીએ. વાહન ના આવતો ને નીકળો હાલો. હેન્ડલૂમ ની અંદર વસ્તુઓ જેવી ખબર આખો સ્ટોક જોવો તો મોલ જેવું ભર્યું. એમાં ભાઈ કેટલા ચપ્પલ લીધા? કેટલા રૂપિયા? જો 280 ના તો ખાલી મેં ચપ્પલા લેવા હેન્ડલૂમમાં આવી. ભાઈ ફટાફટ નીકળી ચાલો ગાડી બેન ઘર ભેગી ના થઈ જવી. જોઈ લો ભાઈ વસ્તુઓ તમે જો એન બાકી ખરીદી કરવી હોય તો તમે હેન્ડલૂમે આવી શકો. અમદાવાદ આ બાજુ નીકળવાનું. હા એકચ્યુઅલી આ એક્ઝેક્ટ ગેટ છે. ઠીક છે ભાઈ અમદાવાદમાં આખો દિવસ બહુ એટલે બહુ રખડ્યા. એટલું તો હું મારી જિંદગીમાં કોઈ દી નથી રખડ્યો. ભાઈબંધની હારે એટલું રખડ્યા ભાઈ હવે ઘર ભેગા થઈ જાય. કારણ કે હવે ઘરે ગાળું દેશે કે નકરો રખડ કરે. તો હવે ભાઈ ગાડી બેસી ગઈ બિરાજમાન થઈ ગયા આગળ. અને મારા 2 મિત્રો એક પાછળ છે અને એક ડ્રાઇવિંગ કરે છે. અને અમે હાલતા થઈ ગયા સુરેન્દ્રનગર બાજુ. ત્યાંથી ભાઈ બાઇક લઈને જોઈએ રાતે ક્યારે પહોંચવી. રાતે લગભગ નીકળી જઈશું ઘર બાજુ. તો અમે જોઈએ ઘરે ક્યારે પહોંચવી. ગુડ મોર્નિંગ થઈ ગયું દાણાવાડાની અંદર. કાલ રાતે અમદાવાદથી ગયા હતા આપણે. દાણાવાડા આવીને થઈ ગયા હતા.
ભાઈબંધ નાખી ભાઈ કંઈ વાંધો નહીં. આયરન બ્લોગનો પૂરો કરી નાખીએ. કેવું રહેશે હારામારી કોમેન્ટ કરતા જઈજો. સબસ્ક્રાઈબ થોડુંક કરતા જાઓ ને. અવાજ બેસી ગયો ભાઈ. કંઈ વાંધો નહીં. આવતા વિડીયોની અંદર મસ્ત થઈ જશે.